ગઈ કાલે ગાંધીનગરની અંદર ઠાકોર સમાજનું એ અભ્યુદય મહાસંમેલન યોજાયું। અભ્યુદય મહાસંમેલનની અંદર સરસ્વતી ધામનું એ ભૂમિપૂજન એટલે કે ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું અને એ જ અભ્યુદય મહાસંમેલનની અંદર ઠાકોર સમાજના દિગ્ગજ આગેવાનો એ પછી કલાકારો હોય, રાજકીય આગેવાનો હોય, સામાજિક આગેવાનો હોય, તમામ લોકો ઉપસ્થિત રહ્યા હતા। આજ ઠાકોર સમાજના એ અભ્યુદય મહાસંમેલનની અંદર ગુજરાત ફિલ્મ ઇન્ડસ્ટ્રીના જાણીતા કલાકાર એવા વિક્રમ ઠાકોર પણ ઉપસ્થિત હતા અને સાથે સાથે ઠાકોર સમાજના દિગ્ગજ રાજકીય આગેવાન બનાસકાંઠા સાંસદ ગેનીબેન ઠાકોર પણ ઉપસ્થિત હતા। તમને લાગી રહ્યું છે આ બંનેનો નામનો ઉલ્લેખ મેં શા માટે કર્યો? તો 4 જાન્યુઆરીના રોજ ઓગટધામ ખાતે જે બંધારણ ઠાકોર સમાજનું બન્યું એ બંધારણ બાદ એ બંધારણની અંદર એક મુદ્દો હતો કે ડીજે ઉપર પ્રતિબંધ મૂકવાનો છે અને આ જ પ્રતિબંધને લઈને પાટણની અંદર અનેક બેઠકો થઈ। ઠાકોર સમાજના ડીજે સિસ્ટમ સાથે, ડીજેના વ્યવસાય સાથે સંકળાયેલા લોકોએ આનો વિરોધ પણ કર્યો। એ વિરોધ બાદ ગેનીબેન ઠાકોરે અનેક વખત જાહેરની અંદર તે ડીજેના જે સાથે સંકળાયેલા વેપારીઓ હતા એ વિરોધ કરતા હતા એમને જવાબ પણ આપ્યો। પરંતુ અભ્યુદય મહાસંમેલનની અંદર જ્યારે બધા એક મંચ ઉપર બિરાજમાન હતા ત્યારે વિક્રમ ઠાકોર એ જાહેરની અંદર ગેનીબેન ઠાકોરને એક રજૂઆત કરે છે અને એ રજૂઆત ડીજેવાળાને લઈને હોય છે ને ત્યારબાદ જ્યારે ગેનીબેનનો એ બોલવાનો વારો આવે છે ત્યારે વિક્રમ ઠાકોરને ગેનીબેન તેની જ ભાષામાં જવાબ પણ આપી દે છે। ડીજેને લઈને વિક્રમ ઠાકોરે શું રજૂઆત કરી અને ત્યારબાદ ગેનીબેન ઠાકોરે વિક્રમ ઠાકોરને શું જવાબ આપ્યો અને ડીજેનો મામલો એ ઠાકોર સમાજના બંધારણના અમલીકરણ બાદ કેમ હજુ ચર્ચામાં છે તેની આજે આપણે વાત કરવી છે। અભ્યુદય મહાસંમેલન જે રાત્રિના 3 વાગે બોલાવવામાં આવ્યું, દરેક આગેવાનો, દિગ્ગજ કલાકારો તે ઉપસ્થિત રહ્યા અને એ જ મંચ ઉપર વિક્રમ ઠાકોર પણ બોલવા ઊભા થયા। વિક્રમ ઠાકોરે ડીજે બાબલે એટલે કે સમાજનું બંધારણ જે 4 જાન્યુઆરીના રોજ ઓગટધામ ખાતે અમલીકરણ આવ્યું તેને લઈને વિક્રમ ઠાકોરે જાહેરની અંદર અભ્યુદય મહાસંમેલનમાંથી રજૂઆત કરી। ગેનીબેન ઠાકોરનું નામ લઈને વિક્રમ ઠાકોરે રજૂઆત કરી અને વિક્રમ ઠાકોરની રજૂઆત બાદ ગેનીબેન ઠાકોરે તેમના નિવેદન પણ આપી દીધું। વિક્રમભાઈ ડીજે માટેનો પ્રસ્તાવ મૂક્યો છે એવી વાત પણ ગેનીબેને કરી હતી। આવો પહેલાં બંને નિવેદન સાંભળીએ કે પહેલાં વિક્રમ ઠાકોરે ગેનીબેન ઠાકોરને ડીજેને લઈને શું કહ્યું અને બાદમાં વિક્રમ ઠાકોરને વળતો જવાબ આપતા ગેનીબેન ઠાકોરે શું કહ્યું, બંને આપણે વાત સાંભળીએ। ખાલી થોડીક ગેનીબેનની મારે એક થોડીક વિનંતી કરવી છે। તમે જે સમાજ માટે બંધારણ આપણા સમાજના કલ્યાણ માટે જ કર્યું છે, બહુ સરસ કર્યું છે, પણ એક બે એવી વાતો છે જે તમારી સમક્ષ રજૂ કરવા માગું છું હું। કેમ કે ઘણા બધા મને ફોન આવ્યા, કેમ કે હું પણ એક કલાકાર છું એટલે મેં ખાસ પેલા ડીજેવાળાનો બહુ ફોન આવ્યો એટલે અરે બીજું કશું નહીં, એ લોકોનું પણ શું એમના ઉપર ઘર ચાલતું હોય છે, ઘણા બધા કલાકારો ડીજેમાં જ કામ કરતા હોય છે, તો એના માટે તમે થોડુંક વિચારજો શું કરી શકો। તમે બધા આગેવાનો છો, બધા ભેગા થઈને તમે નક્કી કરજો। પણ એટલે અમારા કલાકારોની વાત છે, બરાબર? એટલે એમાં શું થઈ શકે છે તમે બધા આગેવાનો છો, તમને વધારે ખબર પડશે। કોઈ રસ્તો તમે કાઢજો તો એ લોકોનું ઘર પણ ચાલે। મારી પાસે વિક્રમભાઈએ માગણી મૂકી અને એમને વાત કરી કે બેન આ ડીજે વાળાની એમની માગણી છે એટલે હવે આ જે બંધારણ એ કોઈ ગેનીબેને નથી બનાવ્યું, સમગ્ર ઉત્તર ગુજરાતના 3 જિલ્લાઓએ સાથે મળીને બનાવ્યું છે અને એ દિવસે એવી જાહેરાત કરી છે કે આના 1 વર્ષ પછી 4/1/2027 રોજ જ્યારે એને 1 વર્ષ પૂરું થાય અને એની ઉજવણી થાય એ ટાઈમે ચર્ચામાં મૂકીશું અને એમાં તમે પણ બધાએ આવજો। ચર્ચાના અંતે જે કાંઈ નિર્ણય લેવાનો થતો હશે એ આવતા વર્ષે થશે, પણ હાલ તો મેં કીધું એમ કે આ બજેટ પસાર થઈ ગયું છે એટલે હાલ એને કોઈ વિચારણામાં વ્યક્તિગત રીતે લઈ શકાય એવું નથી। વિક્રમ ઠાકોરે પહેલાં ગેનીબેનને કહ્યું કે ગેનીબેને હમણાં જે બંધારણ બનાવ્યું છે બંધારણની અંદર જે ડીજેનો મામલો છે એમાં થોડી છૂટછાટો આપવામાં આવે, એટલે કે ડીજે મામલે જે નિયમો બનાવવામાં આવ્યા છે એ નિયમોમાં થોડી છૂટછાટ આપવામાં આવે। પણ તે બાદ જ્યારે ગેનીબેન ઠાકોર ઊભા થયા ત્યારે તેમણે જવાબ આપતા કહ્યું કે વિક્રમભાઈએ ડીજે માટેનો જે પ્રસ્તાવ મૂક્યો છે હાલ તો બજેટ પાસ થઈ ગયું છે, એટલે કે હાલ તો એ બંધારણ પાસ થઈ ચૂક્યું છે, હવે આવતા વર્ષે પ્રસ્તાવ મૂકવામાં આવશે। 4 જાન્યુઆરી 2027ના રોજ બધાની હાજરીમાં એનો વિચાર કરવામાં આવશે।
આ પહેલાં પણ અનેક વખત આ જ ડીજેના મામલે ગેનીબેન ઠાકોર જવાબ આપી ચૂક્યા છે. ડીજેના જે વેપારીઓ છે, જે ડીજેના વ્યવસાય સાથે સંકળાયેલા લોકો છે, એમને પણ ગેનીબેન ઠાકોરે જાહેરની અંદર ઘણી વખત જવાબ આપી દીધા છે. પરંતુ આ વખતે તો અભ્યુદય મહાસંમેલન સમાજની હાજરી અને એ જ સમાજની હાજરીમાં વિક્રમ ઠાકોરે જ્યારે ગેનીબેનને કહ્યું કે ગેનીબેન, ડીજેના વ્યવસાય સાથે સંકળાયેલા લોકોને ખૂબ પરેશાન થવું પડી રહ્યું છે. આપણા જ લોકો છે, અમારા જેવા કલાકારો જ છે, તો થોડી એમાં છૂટછાટ મળે તો સારી વાત છે, એમની ઉપર વિચાર કરજો. પરંતુ ગેનીબેને પણ સ્પષ્ટ એ જ જાહેર મંચ ઉપરથી જવાબ આપી દીધો કે સમાજનું બંધારણ એ ગેનીબેનનું નથી, સમાજનું બંધારણ ઠાકોર સમાજનું છે. અને હવે બજેટ પાસ થઈ ગયું છે, એટલે કે બંધારણ બની ગયું છે, એમાં કોઈ ફેરફાર થાય નહીં. 4 જાન્યુઆરી 2027ના રોજ જ્યારે બંધારણ દિવસ યોજવામાં આવશે ત્યારે આપ સૌ જે પણ મુદ્દા હોય એને ચર્ચામાં લાવજો, એની ઉપર ચર્ચા થશે અને ત્યારબાદ એની ઉપર નિર્ણય લેવાશે. એટલે કે ડીજેનો જે મુદ્દો હતો એને લઈને ગેનીબેન ઠાકોર અનેક વખત જે વાત કરી રહ્યા છે. ડીજેના સંચાલકોએ પણ કહ્યું હતું કે અમારો રોજગારી છીનવાઈ જાય છે, ત્યારે પણ ગેનીબેને કહ્યું હતું કે સમાજના હિત માટે આ નિર્ણય છે અને નિર્ણયમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર ન થવો જોઈએ. એને લઈને જ એક તો આડકતરી રીતે આમ તો ન કહી શકાય, પરંતુ સ્પષ્ટ જવાબ પણ ગેનીબેને આપી દીધો અને સ્પષ્ટ પ્રશ્ન અને એક વિનંતી પણ વિક્રમ ઠાકોરે કરી હતી. જોવાનું રહેશે કે હવે 4 જાન્યુઆરી 2027ના રોજ જ્યારે ફરી એક વખત ઠાકોર સમાજનો બંધારણ દિવસ ઉજવવામાં આવશે અને ત્યારે આ ડીજેને લઈને ચર્ચાઓ મૂકવામાં આવશે, મુદ્દો મૂકવામાં આવશે, ત્યારે શું ચર્ચામાં આવે. પણ તો અત્યારે તો એ જોવાનું છે કે શું ડીજે સાથે સંકળાયેલા ઠાકોર સમાજના જે લોકો છે, જે યુવાનો છે, હજુ સુધી વિરોધ યથાવત રાખે છે કે નહીં, એ જોવાનું રહેશે. અને તમારો બાબતે શું માનવું છે કે ઠાકોર સમાજનો બંધારણની અંદર જે ડીજેનો જે નિર્ણય લેવામાં આવ્યો છે તે કેટલો સમાજ માટે હિતકારી છે? અમારો કોમેન્ટ બોક્સમાં અચૂકથી જણાવજો. બાકી જોતા રહેજો ન્યૂઝરૂમ ગુજરાત, ગુજરાતનો ગજનાથ. નમસ્કાર.